જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે આ જ રાજુ કરપડા 1.5 મહિનો દિવસ રાત જોયા વગર ગોપાલને જીતાડવા માટે મહેનત કરી હતી, પરંતુ જ્યારે 3.5 મહિના પોતે જેલમાં ગયા ત્યારે ગોપાલે એમને બિલકુલ મદદ નહીં કરી. એ વાતથી નારાજ હતા અને એને કારણે એમણે રાજીનામું આપ્યું એવું કહેવામાં આવે છે. આમ આદમી પાર્ટીને ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટો ઝટકો લાગે એવા એક સમાચાર સામે આવ્યા છે. ખેડૂત આંદોલનથી જાણીતા થયેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. આને કારણે આમ આદમીને આ એક મોટો ઝટકો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે અને હિન્દીમાં લખેલા રાજીનામાની અંદર શોર્ટમાં ખાલી એટલું લખવામાં આવ્યું છે કે અંગત કારણોસર રાજીનામું આપ્યું અને પાર્ટીએ જે પ્રેમ આપ્યો એ બદલ આભાર. પણ રાજુ કરપડાના નજીકના લોકોનું કહેવું એમ છે કે રાજુ કરપડા એટલા માટે નારાજ થયા કે બોટાદના હળદર ગામે 12 ઓક્ટોબર 2025ના દિવસે જે કપાસના કડદાની સામે આંદોલન થયું અને રાજુભાઈને 3.5 મહિના જેલમાં રહેવા જવું પડ્યું. એ પછી વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક પણ વખત રાજુ કરપડાને જેલમાં મળવા નહીં ગયા કે નહીં એક ફોન બી કર્યો. જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે આ જ રાજુ કરપડા 1.5 મહિનો દિવસ રાત જોયા વગર ગોપાલને જીતાડવા માટે મહેનત કરી હતી, પરંતુ જ્યારે 3.5 મહિના પોતે જેલમાં ગયા ત્યારે ગોપાલે એમને બિલકુલ મદદ નહીં કરી. એ વાતથી નારાજ હતા અને એને કારણે એમણે રાજીનામું આપ્યું એવું કહેવામાં આવે છે. બીજી એક એ વાત પણ સામે આવી કે આ આંદોલન કર્યું અને જેલમાં જવું પડ્યું, એમાં જે કંઈ પણ લીગલ ખર્ચો કરવો પડ્યો એ બધો રાજુ કરપડાએ પોતે ગજવાનો ખર્ચો કરવો પડ્યો. આ ઉપરાંત અન્ય જે લોકો પકડાયેલા હતા એ લીગલ ખર્ચો કરી શકે એમ નહોતા, તો એનો ખર્ચો પણ રાજુ કરપડા અને ગામના લોકોએ ઉઠાવ્યો હતો. એટલે આ બધી બાબતોને કારણે રાજુ કરપડા આમ આદમી પાર્ટીથી નારાજ હતા અને એમણે રાજીનામું આપ્યું છે. રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વતની છે અને છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના આંદોલનથી ને કારણે સૌરાષ્ટ્રની અંદર એક મોટું માથું તરીકે એક મોટું નામ એમનું સામે આવી ગયું હતું. હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એવું કીધું છે કે મને રાજીનામું મળ્યું છે, હજુ એમની જોડે વાત નથી થઈ, પણ ભાજપ જે મોટા મોટા નેતા હોય છે આમ આદમી પાર્ટીના એને તોડવાનો પ્રયાસ કરે છે. હવે બીજી તરફ એવી પણ અત્યારે વાત ચાલી રહી છે, કોઈ કન્ફર્મેશન આવ્યું નથી કે રાજુ કરપડા ગમે ત્યારે ભાજપની અંદર જઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.